તુલસીને પાણી ચડાવવાના નિયમો અને ફાયદા। મિત્રો, તુલસી હિન્દુ ધર્મમાં માત્ર એક છોડ નહીં પણ માતા તરીકે પૂજાય છે। ધર્મગ્રંથો અનુસાર તુલસીનો દરરોજ પૂજન કરવાથી પાપોનો નાશ થાય છે, સકારાત્મકતા ફેલાય છે અને ઘરમાં સુખ શાંતિ વર્તે છે। તુલસીમાં અનેક ઔષધીય ગુણધર્મો હોય છે જે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તુલસીને પાણી ચડાવવાના નિયમો। 1. સમય અને દિશા। સવારે સૂર્યોદય પછી અને સાંજ પહેલા પાણી ચડાવવું, ખાસ કરીને સવારે 5 થી 8 વચ્ચે। તુલસી માતાને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને પાણી ચડાવવું। સાંજ પછી તુલસી માતાને સ્પર્શ ન કરવો અને પાણી ન ચડાવવું, કારણ કે તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। 2. દિવસ પ્રમાણે નિયમ। રવિવારે તુલસીમાં પાણી નાખવું જોઈએ નહીં, કારણ કે તે દિવસે તુલસી માતા આરામ કરે છે। એકાદશી, દ્વાદશી અને કાર્તિક માસમાં તુલસી પૂજન વિશેષ ફળદાયી માનવામાં આવે છે। 3. પાત્ર અને પાણીનું શુદ્ધતા। તુલસીને પાણી ચડાવવા માટે તાંબાના લોટાનું વધુ મહત્વ છે। ગંગાજળ મિક્સ કરેલું પાણી અથવા તાજું પાણી ચડાવવું। ગંદા હાથ કે અશુદ્ધ વસ્ત્રો પહેરીને તુલસીની આરાધના ન કરવી। 4. ચંપલ જવતા ઉતારીને પાણી ચડાવવું। પવિત્રતા રાખવા માટે ચંપલ જવતા ઉતારીને પાણી ચડાવવું જોઈએ। સ્ત્રીઓ ઋતુચક્ર દરમિયાન તુલસીનો સ્પર્શ ન કરે, પરંતુ દૂરથી વંદન કરી શકે। તુલસીને પાણી ચડાવવાના ફાયદા। 1. ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદા। તુલસી માતાની આરાધના કરતા ઘરમાં લક્ષ્મી કૃપા રહે છે અને શાંતિ સ્થિર રહે છે। નિત્ય તુલસીના આગળ દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા વધે છે। ગૃહદોષ, વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર કરવા માટે તુલસી પૂજન શ્રેષ્ઠ ઉપાય છે। 2. આરોગ્ય માટે ફાયદા। તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। તુલસીનું પાણી પીવાથી તણાવ, માઇગ્રેન, શરદી ખાંસી અને કફ દૂર થાય છે। તુલસીના પાનનું સેવન હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે પણ લાભદાયી છે। 3. પર્યાવરણ માટે ફાયદા। તુલસી ઓક્સિજનનું સ્તર વધારવા માટે શ્રેષ્ઠ છોડ છે। તે હવામાં રહેલા ઝેરી તત્વોને શોષી લે છે અને શુદ્ધ આકર્ષક ઉર્જા પ્રસરાવે છે। 4. ગ્રહદોષ અને જ્યોતિષ મુજબ ફાયદા। જો કોઈ વ્યક્તિ શનિ કે રાહુ કેતુના પ્રભાવથી પીડાય છે તો તુલસીની પૂજા કરવાથી દોષ દૂર થાય છે। જો કુંડળીમાં ગ્રહો માટે અનુકૂળ સ્થિતિ ન હોય તો તુલસી મંત્રના જપથી શાંતિ પ્રાપ્ત થાય છે। તુલસી માટે ખાસ ઉપાય અને મંત્ર। 1. દરરોજ તુલસી સમક્ષ જપ કરવો। 2. તુલસીના આગળ દીવો ધરી આ મંત્રનો જપ કરવો। 3. એકાદશી તહેવારે તુલસી સાથે શાલિગ્રામના વિવાહનું પૂજન કરવાથી વિશેષ લાભ થાય છે। તુલસી માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ વૈજ્ઞાનિક અને આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તુલસી માતાનું પૂજન, નિયમિત જતન અને તેના નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ, પવિત્રતા અને આરોગ્ય સ્થિર રહે છે। જો તમે આ નિયમોનું પાલન કરો તો તુલસી માતાની અનુકંપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ નિવાસ કરશે। મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે। ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ। જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુટ ભવાની। બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ।